જય રાધારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાર્મિક સામાજિક જાગૃતિ જે અગાઉના પ્રકરણ એટલે કે અગાઉના ભાગના અંદર આપણે જોઈ ગયા હતા કે 19મી સદીના અંદર ભારતમાં ધર્મ સમાજ આ જે સુધારણાના બાબતમાં જે આંદોલનો થયા અને એ આંદોલનના અંદર શરૂઆત કરનાર રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ આ વગેરે જેવા મહાનુભાવોને આપણે આગળ શીખી ગયા. હવે આપણે થોડી આગળ વાત કરીએ કે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું નામ આવે એટલે દરેક વ્યક્તિ એનાથી પરિચિત હશે. એમણે વિદેશોમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનારા વ્યક્તિ, બાળપણથી યુવા અવસ્થાથી જ એ પોતે ધર્મ સમાજ સુધારણાની બાબતમાં અગ્રેસર રહ્યો. આપણે વાત કરીએ બાળકોનું નામ નરેન્દ્રનાથ દત્ત. એનો જન્મની વાત કરીએ તો 1863 થી મોડી અને 1902. આ 1833 થી 1902 સુધીનો જે સમયગાળો જે બંગાળી સ્નાતક એવા રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. આ બંગાળી ભાષામાં સ્નાતક થયેલા રામકૃષ્ણ પરમહંસજીના સંપર્કમાં આવ્યા. કોણ? નરેન્દ્રનાથ દત્તની વાત કરીએ. આજે આપણે બધા એને સ્વામી વિવેકાનંદનું નામ કેવી રીતે પડ્યું કે આ નરેન્દ્રનાથ દત્ત 1863 થી 1902 માં સ્વામી વિવેકાનંદ નામ કેવી રીતે પડ્યું એની વાત કરીએ તો બંગાળી ભાષામાં સ્નાતક થયેલા રામકૃષ્ણ પરમહંસ જીના સંપર્કમાં આવ્યા અને રામકૃષ્ણ પરમહંસજીએ નરેન્દ્ર એટલે કે નરેન્દ્રનાથ દત્તની જ્ઞાન ભાષાની શું કરી? વિદ્યાર્થી મિત્રો, તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના પ્રિય શિષ્ય હતા અને ત્યારબાદ જ્ઞાન મેળવ્યા પછી નરેન્દ્ર દત્તે એટલે કે સંન્યાસ ધારણ, સ્વામી વિવેકાનંદે સંન્યાસ ધારણ કર્યું અને સંન્યાસ ધારણ કરતા એનું નામ સ્વામી વિવેકાનંદ રાખ્યું. જો એ પહેલા તો નરેન્દ્રનાથ દત્ત હતા, એમણે રામકૃષ્ણ પરમહંસજી પાસેથી જ્ઞાન મેળવ્યું, શિષ્ય બન્યા અને ત્યારબાદ એમણે સંન્યાસ ધારણ કર્યું. સંન્યાસ ધારણ કરી અને એનું નામ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? સ્વામી વિવેકાનંદ નામ. એ પોતે ભારતીય સંસ્કૃતિના તત્વજ્ઞાનના એક ઊંડા અભ્યાસી હતા. ભારતીય સ્વામી વિવેકાનંદ એ પોતે ભારતીય સંસ્કૃતિના તેમજ તત્વજ્ઞાનના એ પોતે ઊંડા અભ્યાસી હતા. તેઓ દુઃખી માનવોની સેવા કરવા અને તેમજ ઈશ્વરનો બોધ, વાસ્ય એવો એમને બોધ આપ્યો. દુઃખી માનવોની સેવા કરવી અને એમાં ઈશ્વર છે એવો એમણે શું આપ્યું વિદ્યાર્થી મિત્રો? બોધ આપ્યો. સ્વામી વિવેકાનંદ છું તમે જીવન જુઓ. તેમણે યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય પ્રત્યેની શ્રદ્ધાને જાગૃત કરી. જો એમણે યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરી. આ ભૂતકાળ અને ભવિષ્યકાળ આ બંને કાળો વિશે એમણે શું મહત્વનું જ્ઞાન આપ્યું, બોધ આપ્યો. એમણે યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ એટલે કે આ ભૂતકાળ એ આપણું ગૌરવ છે. જે બની ગયેલી જે ઘટનાઓ છે આપણું ગૌરવ છે. આપણે આનંદ લઈ શકીએ, આપણે આમ ગૌરવ પ્રાપ્ત કરી શકીએ, આપણે એકબીજાને કહી શકીએ કે મહત્વની ઘટનાઓ છે. જ્યારે ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા ચાલુ કરી કે આવનારો સમય એ આપણા માટે સારો સમય છે, એમાં લોકોને શ્રદ્ધાઓ જાગૃત કરી. ઈસવીસન 1883 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં શિકાગોના અંદર ભરાયેલી ધર્મ પરિષદમાં એમણે હાજરી આપી અને તેઓ એનું સત્તાધાર જે ભાષણ હતું, જે વક્તવ્ય હતું, એનાથી ભારતીય સંસ્કૃતિના પરિચય કરાવ્યા અને જે આખી હિન્દુ ધર્મ પરિષદની જે હતી એમાં એમણે હાજરી આપી અને ત્યાં રહેલા જે લોકો હતા એ લોકોને લાગ્યું કે ના ભાઈ આ યુવાનમાં કંઈક છે. એમની જે વાણી એ છતાંથી એ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા અને તાળીઓના ગડગડાટથી આખી પરિષદ ગુંજી ઉઠી. બીજું કે ભારતીય જ્ઞાન, તત્વજ્ઞાન, ધર્મ આ બધાની એ પરિષદમાં એ લોકોને સમજ આપી. જો યુનાઇટેડ 1883 માં ભરાયેલી ધર્મ પરિષદ એમાં હાજરી આપી, લોકોને જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી અને ત્યાંથી એ પોતે યુનાઇટેડ સ્ટેટ્સથી મોડી યુરોપ
ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશમાં પરિભ્રમણ કરી, પ્રવાસ કરી, ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિમાં પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. જો એટલે આ બધા દેશોમાં ફરી અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. આ ઉપરાંત તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. દેશ પ્રેમ હોવો, દરેક વ્યક્તિને પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, એક ભાવ હોવો જોઈએ, ગૌરવ હોવું જોઈએ. એમણે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને સૂત્ર આપ્યું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સૂત્ર આપ્યું. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. યુવાનોને એમણે કહ્યું કે જ્યાં સુધી તમારું લક્ષ્ય, તમારું ધ્યેય હાંસલ ના થાય ત્યાં સુધી તમે લાગી રહો, કામ કરો. એવું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897 પોતાના ગુરુના નામ પરથી બેંગ્લોરમાં રામકૃષ્ણ મિશન મઠની એમણે શું કરી ભાઈ સ્થાપના કરી. 1897 પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસજીના નામ પરથી બેંગ્લોરમાં એક રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશન મઠ, આ એની સ્થાપના, આ સંસ્થાનો હેતુ કયો હતો કે જન સેવા એ જ પ્રભુ સેવા, એટલે લોકોની સેવા કરવી. દેશમાં શાળાઓ ખોલી અને દવાખાનાઓ શરૂ કર્યા. આજે પણ વિશ્વના અંદર એમની શાખાઓ ઠેર ઠેર જોવા મળે છે. આજે પણ એ શાખાઓ દ્વારા, એ સંસ્થાઓ દ્વારા દુઃખી માનવોની સેવા કરવામાં આવે છે. જન સેવા એ જ પ્રભુ સેવા, દુઃખી માનવોની સેવા કરી અને વિવિધ શાખાઓ દ્વારા આજે પણ આખા દેશના અંદર આ સંસ્થાઓ કાર્યરત કરી રહી છે. હવે આપણે જઈશું મુસ્લિમ સમાજના અંદર. એ સમયે મુસ્લિમ સમાજમાં સુધારણા ચળવળની વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં સુધારણાની ચળવળની વાત કરીએ. જો 19મી સદીની શરૂઆતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને રાયબરેલી એ બાજુના જે વિસ્તારોની વાત કરીએ તો સર સૈયદ અહેમદ ખાન અને બંગાળના સબીતુલ્લાહ ખાને જેવા આગેવાનોની દેખરેખ નીચે મુસ્લિમ સમાજના અંદર ધાર્મિક સામાજિક સુધારણાનો આંદોલનનો પ્રારંભ થયો. જો સર સૈયદ અહેમદ ખાન અને સબીતુલ્લાહ ખાનની આગેવાની હેઠળ 19મી સદીના અંદર ઉત્તર પ્રદેશ અને રાયબરેલી આજુબાજુના જે પ્રદેશો છે, વિસ્તારો છે, તેઓ આગળ ધાર્મિક સામાજિક જાગૃતિનો શું થયો ભાઈ આરંભ થયો. તેમણે એમના ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહ ખાન ના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. જો બંગાળના સબીતુલ્લાહ ખાન અને સર અહેમદ ખાન, ઉત્તર પ્રદેશના સર અહેમદ ખાન અને બંગાળના સબીતુલ્લાહ ખાન કોના પાસેથી? શાહ વલીઉલ્લાહ ખાન પાસેથી એમણે ધર્મની એટલે જ્ઞાનની શું મેળવી હતી ભાઈ? ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. અને મુસ્લિમ સમાજમાં અશુદ્ધિ ફેલાઈ ગઈ હતી. મુસ્લિમ સમાજમાં શું ફેલાયું હતું મિત્રો? અશુદ્ધિ ફેલાઈ હતી. આ અશુદ્ધિને દૂર કરવા માટે ઇસ્લામ ધર્મ દૂષિત થયો હોવાથી દેશમાં અંગ્રેજોનું શાસન સ્થપાયું હતું એમ એ લોકો માનતા હતા કે ભાઈ ઇસ્લામ ધર્મ એ દૂષિત થયો છે, એના કારણે આજે દેશમાં અંગ્રેજોનું શાસન સ્થપાયું છે. તેથી એમણે વહાબી આંદોલન ચલાવ્યું. જો હવે કેવું આંદોલન ચલાવ્યું? મુસ્લિમ ધર્મ સુધારણામાં વહાબી આંદોલન. તો મુસ્લિમ ધર્મને સુધારવા માટે, મુસ્લિમ સમાજને સુધારવા માટે એમણે વહાબી આંદોલન શરૂ કર્યું. કારણ કે લોકો માનતા હતા કે મુસ્લિમ સમાજ એ દૂષિત થઈ ગયો છે, માટે એમણે એ આંદોલન શરૂ કર્યું. સર અહેમદ ખાનનો જન્મ એક ઉમરાવ કુટુંબમાં થયો હતો, જાગીરદાર કુટુંબમાં થયો હતો. બીજું કે અગાઉ આપણે વાત કરી કે 1857માં સંગ્રામ વખતે એ કંપની સરકારમાં નોકરી કરતા હતા.
ફરી વાત કરીએ સર સૈયદ અહેમદ ખાન એ 1857 ની વખતની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો એ પોતે કંપની સરકારમાં શું કરતા હતા, નોકરી કરતા હતા. જે મંગલ પાંડે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ આપણે વાત કરીએ, તો એ કંપનીના અંદર આ સર સૈયદ અહેમદ ખાન નોકરી કરતા હતા. 1869 ના અંદર તેઓ નિવૃત્ત થયા અને પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા. 1869 માં એ નિવૃત્તિ પછી કેવો ગયા મિત્રો, ઇંગ્લેન્ડ ગયા. 1870 માં તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું. શું સામાયિક એટલે સમાચાર પત્ર, મુખપત્ર શરૂ કર્યું, જેના અંદર લોકોને સુધારણા માટેનું મુસ્લિમ સમાજમાંથી પછાતપણું, ચુસ્તપણું, રૂઢિચુસ્તતા આ દૂર કરવા માટેના લેખો એમણે લખ્યા. અલીગઢમાં મુસ્લિમ કોલેજની એમણે સ્થાપના કરી. અલીગઢ જો આગળ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી, આજે અલીગઢ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો તાત્પર્ય એ છે કે આ બધા લોકોએ ધર્મ અને સમાજ સુધારણા માટે એમણે ઘણા બધા કાર્યો કર્યા હતા. શરૂઆતથી જ એ લોકો લાગેલા રહ્યા હતા. જો એમણે અલીગઢના અંદર જે મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હતી, તેમાં એમણે અંગ્રેજી ભાષા, અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના જે ગ્રંથો હતા, આ ગ્રંથોનું એમણે શું કર્યું, ઉર્દુ ભાષામાં રૂપાંતર કર્યું. કયો સર સૈયદ અહેમદ ખાન અને સૈયદુલ્લાહ ખાન જેવા આગેવાનોએ એ અંગ્રેજી સાહિત્યને તેમજ વિજ્ઞાનના જે ગ્રંથો હતા એ ગ્રંથોને મુસ્લિમ સમાજના લોકો ભણી શકે માટે એમણે ઉર્દુ ભાષાના અંદર એમણે શું કર્યું ભાઈ, અનુવાદ કર્યો. મુસ્લિમોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાયા. જો પશ્ચિમના દેશનું પશ્ચિમી સંસ્કૃતિનું જે જ્ઞાન હતું એ જ્ઞાનથી મુસ્લિમોને એમણે શું કરાયા, પરિચય કરાયા. સર સૈયદ અહેમદ ખાન અને સૈયદુલ્લાહ ખાને તો મુસ્લિમ સમાજમાં રહેલી બુરખા પ્રથા, બાળ લગ્ન આ વગેરે જે પ્રથાઓનો એમણે વિરોધ કર્યો. જો બુરખા પ્રથા, કઈ પ્રથા, બુરખા પ્રથા, બાળ લગ્ન આ બધા એમણે શું કર્યું ભાઈ, વિરોધ કર્યો. બુરખા પ્રથા અને બાળ લગ્નનો એમણે શું કર્યું ભાઈ, વિરોધ કર્યો. જ્યારે વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણી ઉપર એમણે શું મૂક્યું ભાઈ, ભાર મૂક્યો. બુરખા પ્રથા અને બાળ લગ્ન, આ જે બુરખા પ્રથા અને બાળ લગ્ન હતા એના ઉપર એમણે શું કર્યું, વિરોધ કર્યો. જ્યારે વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણી ઉપર એમણે શું મૂક્યો વિદ્યાર્થી મિત્રો, ભાર મૂક્યો. તો મુસ્લિમ સમાજમાં જે સુધારણાની ચળવળ થઈ એમાં સર સૈયદુલ્લાહ ખાન, સર સૈયદ અહેમદ ખાન આ વગેરે જેવા મુસ્લિમ સમાજના ધર્મ સુધારકોએ એને ધર્મ સુધારવાનું કાર્ય કર્યું. આ ઉપરાંત બુરખા પ્રથા, બાળ લગ્ન આ વગેરે જે પ્રથાઓ હતી આ પ્રથાઓનો એમણે વિરોધ કર્યો. તદુપરાંત જ્યારે વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણી, આ સ્ત્રી કેળવણી અને વિધવા વિવાહ ઉપર એમણે શું મૂક્યું, ભાર મૂક્યો. હવે આપણે વાત કરીએ શીખ સમાજની વાત કરીએ. ઓગણીસમી સદીના અંતની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મુસ્લિમ સમાજ આ ઉપરાંત શીખ સમાજ આપણે જોયું કે દરેક સમાજના અંદર થોડા ઘણા અંશે કંઈક ને કંઈક દૂષણો વ્યાપેલા હતા. સામાજિક અસમાનતા, અજ્ઞાનતા, રૂઢિચુસ્તતા આ બધું સમાયેલું હતું. તો શીખ સમાજની વાત કરીએ તો 19મી સદીમાં સુધારાઓએ શીખ સમાજને પણ શું કર્યા ભાઈ, પ્રભાવિત કર્યા. એમણે પણ એમના જે ગુરુદ્વારાઓ હતા એ ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા જે દૂષણો હતા આ દૂષણોને દૂર કરવા માટે સર સૈયદુલ્લાહ ખાન ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા જે દૂષણો હતા આ દૂષણોને દૂર કરવા માટે સારી એવી વ્યવસ્થાઓ કરી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી.
શીખોમાં ધાર્મિક શિક્ષણ અને પાશ્ચાત્ય શિક્ષણની કેળવણી આપવા માટે અમૃતસરના અંદર ખાસા કોલેજો શરૂ કરવામાં આવી, શાળાઓ સ્થાપવામાં આવી. આમ કરી અને 19મી સદીના અંદર જે શીખ સમાજના અંદર પ્રવર્તેલા જે દૂષણો હતા એ દૂષણોને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારબાદ આપણે પારસી સમાજ ઉપર જઈએ. જો અંગ્રેજી કેળવણી પામેલા યુવાનોને ધર્મ સમાજ સુધારણા માટે ઈસવીસન 1851 માં રહનુમા એ મસદરિયબંધ સભાની સ્થાપના કરવામાં આવી. જો પારસી સમાજના અંદર જે અંધશ્રદ્ધા બહારની લોકોમાં અજ્ઞાનતા જે ફેલાયેલી હતી, યુવાનોને પોતાના ધર્મ સમાજ પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1851 માં રહનુમા એ મસદરિયબંધ નામની સભાની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી. આ સભાના વડા, આ સંસ્થાના અગ્રણી દાદાભાઈ નવરોજી હતા. આ દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ રાષ્ટ્રગુપ્તા નામનું મુખપત્ર શરૂ કર્યું. જો દાદાભાઈ નવરોજીની અધ્યક્ષતા નીચે રાષ્ટ્રગુપ્તા નામનું જે સમાચાર પત્ર હતું, મુખપત્ર હતું, એ શરૂ કરવામાં આવ્યું. પારસી ધર્મ સમાજને સુધારવા માટે આંદોલનને વેગવંતું રાખવા ડોક્ટર કે.આર. કામા અને બહેરામસિંહ મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય શરૂ કર્યું. જો દાદાભાઈ નવરોજીએ કર્યું, પણ એમની પાછળ બીજા એમના સમાજના કે.આર. કામા અને બહેરામસિંહ મલબારીએ પણ પોતાના ધર્મ અને સમાજને સુધારણાનું કાર્ય શરૂ કર્યું. જો મલબારીએ શિક્ષણ પ્રચાર, આ ઉપરાંત સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. બહેરામસિંહ મલબારીએ શું કર્યું ભાઈ? શિક્ષણનો પ્રચાર અને સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. એમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. આ ઉપરાંત મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891 માં જો પારસી સમાજમાં મલબારી કહેવાતી 1851 માં 1891 માં બાળ લગ્ન માટે સંમતિ ધરાવતો કાયદો કરવામાં આવ્યો. બાળ લગ્ન સંમતિ હોય કાયદો આવ્યો. જો પારસી સમાજના અંદર બહેરામસિંહ મલબારી અને કે.આર. કામાએ પ્રયત્નો કર્યા. મલબારીજીનો પ્રયત્ન વિશેષ આપણને જોવા મળે છે. એમણે સ્ત્રી શિક્ષણ, બાળ લગ્ન વિરોધ, વિધવા વિવાહને ઉત્તેજન, આ ઉપરાંત એના પ્રયત્નોથી સરકારે ઈસવીસન 1891 માં બાળ લગ્ન માટેનો જે સંમતિ ભય ધરાવતો જે કાયદો છે કે પુરુષની ઉપર 21 વર્ષની, સ્ત્રીની ઉંમર 18 વર્ષની હોય તો જ એમના લગ્ન થઈ શકે, એ પ્રકારનો એક કાયદો કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે કે રાજા રામમોહન રાય હોય, દયાનંદ સરસ્વતી હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, સ્વામી વિવેકાનંદ હોય, મુસ્લિમ સમાજ હોય, શીખ સમાજ હોય કે પછી પારસી સમાજ હોય, બધા સમાજોની સુધારણાનું કાર્ય કર્યું છે. જરાક આ ટોપિકને આપણે જોઈ લઈએ એકવાર ફરીથી. વિદ્યાર્થી મિત્રો, આપણે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મુસ્લિમ સમાજ, શીખ સમાજ, પારસી સમાજ. હવે આપણે વાત કરીએ જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલેની વાત કરીએ. આ જ્યોતિબા ફૂલે એ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. એ પોતે મહારાષ્ટ્રના જાણીતા સુધારક હતા, સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ અને દલિતોના જે પ્રશ્નો હતા, દલિત લોકો હતા, જે ડિસ્ટ્રિક્ટોના જે લોકો હતા, આ લોકોના જે પ્રશ્નો હતા, એ પ્રશ્નો એમણે શું કર્યા ભાઈ? હાથ ઉપર લીધા અને એ લોકોનો વિકાસ થાય, એ લોકો ધર્મ, સામાજિક સુધારણાની બાબતમાં બધી રીતે આગળ આવે એ માટે ઈસવીસન 1857 માં એમણે પૂનાના અંદર કન્યા શાળાઓ શરૂ કરી. જો દલિતોના ઉત્કર્ષ માટે દલિતોના ઉત્કર્ષ માટે 1857 માં
કન્યા શાળા દલિત સમાજના ઉત્કર્ષ માટે વિદ્યાર્થી મિત્રો એમણે શું કર્યું કે કન્યા શાળાઓ શરૂ કરી વિધવાને પુનર્લગ્ન કરવામાં મદદ કરી જે સમાજમાં વિધવાઓ હતી જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓના બીજા લગ્ન ન થતા હતા એ સ્ત્રીઓને વિધવાઓને લગ્ન કરવામાં એમણે મદદ કરી સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે એમણે પડકાર કરી જો સમાજમાં એક બ્રાહ્મણોનું આધિપત્ય હતું આ બ્રાહ્મણોના આધિપત્ય તરફ એમણે શું કર્યું ભાઈ પડકાર કર્યો લોકોમાં આત્મવિશ્વાસ અને હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની શું કરી ભાઈ સ્થાપના કરી કયા સમાજની સ્થાપના કરી સત્યશોધક સમાજ આ સત્યશોધક સમાજની એમણે શું કર્યું સ્થાપના કરી કે લોકોમાં ઉત્સાહ આત્મવિશ્વાસ અને હિંમત જગાડવા માટે એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી તમે જોયું વિદ્યાર્થી મિત્રો દરેક સમાજમાંથી થોડા ઘણા હશે કેટલાક સુધારકો આગળ આવ્યા અને એમણે પોતાના સમાજને સુધારણા માટે પોતાના સમાજને આગળ લાવવા માટે કેટલાક પ્રયત્નો કર્યા આપણે હવે વાત કરીએ ઠક્કર બાપાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આવશે ઠક્કર બાપા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે વર્ષો સુધી સેવાઓ આપી જો મહાત્મા ગાંધીજીએ અખિલ હિન્દ હરિજન સંઘ નામની એક સંસ્થા સ્થાપી હતી અને આ સંસ્થામાં એમણે વર્ષો સુધી શું આપ્યું સેવાઓ આપી અને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ કયો હતો દુઃખી માનવોની સેવા કરવી કુદરતી આફતો વખતે હોનારતો વખતે આ સમયે લોકોને રાહત આપવામાં જે મહત્વનું પ્રદાન આપ્યું હોય તો એ અખિલ હિન્દ હરિજન સંઘ ગાંધીજી સ્થાપિત આ સંસ્થા અને ઠક્કર બાપા ભેગા મળી અને પ્રયત્નો કર્યા હતા અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપા એમનો જન્મ ભાવનગરમાં 1869 માં થયો હતો એમણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી એટલે કે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી એમને સારા પગારની નોકરી મળતી હતી છતાં એ સારા પગારની નોકરી એમને શું કરી ભાઈ છોડી દીધી અને મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી સેવાળાના જે લોકો હતા આ લોકોની સેવા કરવાનું મેં નક્કી કર્યું અને ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી પંચમહાલ ભીલ સેવા મંડળ પંચમહાલ ભીલ સેવા મંડળ સંસ્થાની એમણે શું કરી ભાઈ સ્થાપના કરી પંચમહાલ આજુબાજુના જે પ્રદેશો છે આ પ્રદેશોના અંદર જે ઉડાણવાળા જે પહાડી વિસ્તારોમાં વસતા જે આદિવાસી ભીલ લોકો છે આ ભીલ લોકોના જીવનમાં ઠક્કર બાપાએ આમૂલ પરિવર્તન લાવ્યું કારણ કે ભીલના લોકો એના સાથીદારો દારૂ તથા અન્ય બદીઓમાં અને વહેમોમાંથી મુક્ત કર્યા એ સમયે ભીલ લોકો આદિવાસી લોકો એ જે લોકો હતા એ દારૂ અને બીજી કેટલીક બદીઓમાં વ્યાપેલા હતા એટલા સંકુચિત બનેલા હતા એમણે એ કુટીઓમાંથી એમને શું કર્યા ભાઈ દૂર કર્યા આ ભીલ લોકોના બાળકો શાળામાં જઈ અભ્યાસ કરી શકે એ માટે એમણે શાળાઓ શરૂ કરી એમના લોકોને રેડિયો કાઢતા કર્યા કુટીર ઉદ્યોગો શરૂ કર્યા સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત બની તેઓ સ્વતંત્ર ચળવળ તરફ આગળ વધ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો અને પ્રગતિ થયેલી આપણને જોવા પણ જો સત્યશોધક સમાજ પંચમહાલ ભીલ સેવા મંડળ એટલે કે પંચમહાલ આજુબાજુના જે ભીલ લોકોનો જે સમાજ છે જે વસે છે એ સમાજમાં વ્યાપેલા જે કુરિવાજો હતા વહેમો હતી અંધશ્રદ્ધાઓ હતી આ બધાને દૂર કરવા માટે પંચમહાલ ભીલ સેવા મંડળની એમણે શું કર્યું સ્થાપના કરી અને ભીલ આદિવાસી લોકોના અંદર રહેલા જે વહેમ અંધશ્રદ્ધાઓના બધા કેટલાક ખરાબ જે રિવાજો હતા એને દૂર કરવા માટે એમને ઉજાગર કરવા માટે એને આગળ લાવવા માટે શાળાઓ શરૂ કરવામાં આવી એમને રેડિયો ખોદતા કરવામાં આવ્યા આ ઉપરાંત ગૃહ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા જેથી કરી એ પોતાના અંદર રહેલા જે હુનર હતી કે જે કલાઓ હતી એ કલાઓને બહાર લાવી શકે આ ઉપરાંત એના અંદર રહેલી જે બદીઓ હતી શિકાર કરવો અને
દારૂ પીવું, વ્યસન કરવું, આ બધું જે પ્રથાઓની એ પ્રથામાંથી એમને બહાર લાવવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો મહાત્માના ગાંધીજીના પ્રભાવ નીચે આવી અને ડૉક્ટર પપ્પાએ એ કાર્યને પૂરું કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ એના ભાગ નંબર 2 ની અંદર આપણે જોયું. પ્રથમ ભાગમાં પણ આપણે જોયું કે રાજા રામમોહન રાયે શરૂઆત કરી અને શરૂઆત ડૉક્ટર પપ્પા સુધી થઈ. આજે પણ આપણા સમાજના અંદર, આજે પણ આપણા ભારતીય સમાજમાં કેટલાક દૂષણો વ્યાપેલા છે. એવું નથી બધા દૂષણો સમાપ્ત થઈ ગયા, જોવા નથી મળતા. આજે પણ આપણા ભારતીય સમાજના અંદર એવા દૂષણો વ્યાપેલા છે અને કેટલાય એવા મહાન વ્યક્તિઓ છે કે જે દૂષણોને દૂર કરવાનું, સમાજને સીધા રસ્તે લાવવાનું કાર્ય કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા સમાજને ઉપયોગી થઈ, આપણે પણ આપણા ભારતીય સમાજને, આપણા દેશને ઉપયોગી થઈ આપણે પણ એવા વ્યક્તિ બનીએ કે જેથી આપણા દેશને, આપણને જોઈને બીજા વ્યક્તિઓ પ્રભાવિત થાય અને આપણો દેશ આગળ વધે, ઉન્નતિ કરે. તમે જોયું કે બધા મોટા ભાગના મહાનુભાવોની વાત કરીએ તો સારા એવા કુટુંબમાં એમને જન્મ થયેલો હતો, સારું એવું જીવન જીવવું હોય તો જીવી શકતા હતા, છતાં પણ એ બધા લોકોએ પોતાના જીવનના મોજ શોખનો ત્યાગ કરી અને દુઃખી માનવોની સેવા કરવા માટે, લોકોની સેવા કરવા માટે, સમાજને સુધારવા માટે, દેશને સુધારવા માટે, સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા માટે આ બધા લોકોએ પોતાના કિંમતી અમૂલ્ય સમયનું બલિદાન આપ્યું. જેમાં રાજા રામમોહન રાય હોય, દયાનંદ સરસ્વતી હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, સ્વામી વિવેકાનંદ હોય, મુસ્લિમ સમાજ હોય, કે પછી શીખ સમાજ હોય, કે પછી પારસી સમાજ હોય, જ્યોતિબા ફૂલે હોય, ઠક્કર બાપા હોય, તમે હો કે હું હો, બધા બધી XYZ આ જે લોકોએ સમાજ સુધારણાનું કાર્ય કર્યું છે, આજે પણ એ કાર્યની કંઈક ને કંઈક જગ્યાએ નોંધ લેવામાં આવે છે. તો જય રાજાના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું પ્રથમ પ્રકરણ પૂરું કરીએ છીએ. તો આ પ્રકરણના અંતે જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય પુસ્તકમાંથી પ્રશ્નો વાંચી એના ઉત્તર લખવા, જેથી કરી અને તમને એ યાદ રહી જાય અને નજીકના ભવિષ્યમાં તમને કામ લાગે. અસ્તુ. જય રાજા.